જનક થઈ ગયું હતું. હું વંડે આવીને ભીહુંનું કરવા તો અમારે બંસી પડી ગઈ. કેમ માથું ઝીણું ઝીણું દુખે છે, વાસળી પડી ગઈ વિચાર હું તો જો આમ કરું ને આમ તો ભાણા થઈ જાય તને ખબર છે. હું આમ કરું ને આમ બહુ જાજી ના કરજો, તમને ખબર છે બહુ જાજી. हेलो मित्रों, गुड मॉर्निंग, जय द्वारकाधीश, हर हर महादेव। केम छो बधा मित्र मजामां? अने अमारुं गुड मॉर्निंग भाई आज तबेलाथी थयुं छे। तबेलाथी तो थयुं छे पण हाव नासूट के भाई थोड़ी थोड़ी ने बधाय तबेले आवવું પડે। શું થયું ને તબેલે એ તમને કહું। પહેલાં એક અમારા મંજુને ખબર પડી હતી। हेलो गुड मॉर्निंग, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। વહેલા વહેલા ગુડ મોર્નિંગ થઈ ગયું। એમાં થયું તો એવું કે થોડુંક ચિંતાજનક થઈ ગયું હતું। હું વંડે આવીને ભીહુંનું કરવા તો અમારે બંસી પડી ગઈ, એટલે એ રાતની પડી ગઈ હશે તો અમને ત્યાં આવી પછી ખબર પડે। અમે હવે આજ છે ને થોડુંક આવવામાં થોડુંક મોડું થઈ ગયું, પણ આવ્યા હતા ખબર પડી તો બંસી ઓલી બાજુ પડી ગઈ હતી। પણ પડવાનું એક જ એનું કારણ હતું કે એ છે ને ગમેડમાં ઠેકણું મારી અને નીચે ઉતરવા ગઈ ને એમાં છે ને આગલા પગમાં અસોડા નાટી લાગી ગઈ ને એમાં અસોડો ટાઈટ ફૂલ થઈ ગયો ને પડી ગઈ। પછી એને છે ને થોડોક શ્વાસ સડ્યો છે, પેટમાં આફરી સડી એવી છે અટાણે, બાકી તો આમ રેડી થઈ ગઈ, ઊભી થઈ ગઈ છે। અને સવારમાંથી હું તો કોગરો કોયરા વગરના ને બધા દોડી નીકળ્યા। હું થયું ઈ કે પાસળીને પગમાં ઈ કે અસડો આવી ગયો। તો અમારી બંસીને હજી જોઈ પગ હજી ખોડતી નથી, મારી વૈરી થઈ ગઈ એને હવે ખોડવા માંડી પગ, જો હજી બહુ નથી આમ જેથી ને આ ડોકનો ભાગ છે ને આમ રહી ગયો હતો ને ત્યારે પડી ને એ ખબર નથી। ડોકનો ભાગ આમ રહી ગયો ને તો હવે એને થોડોક દુખે છે, આમ વર્કિંગ જેવું લાગે છે। અને સવારમાંથી ડૉક્ટરને ફોન કરી લીધા, ફોન ઉપાડ્યો નહીં, એવું આવે ને તો જરાક જોઈ લઈએ પગ કે હવે રેડી થઈ જાય। જો હજી પગ નથી ખોડતી, જો આ પગ છે ને ધીરે ધીરે મૂકે હે, એમાં અસોડાની જફા આવી ને એટલે તો આમ સારું છે। જો હું ખાવામાં નહીં છે નકર રાખડી તો હજી એમને પછી ઉઠીને અમે ધોઈડા ગયા બસ। જો અહીંયા છે, જો અહીંયા માખી બેઠી ને અહીંયા આ બાજુ જો ભાઈ હજી પગમાં તો હે ખાલી બાલી સડી ગઈ। કોઈ કોમેન્ટ કરજો, આમ જરા જરા ઊંચો રાખે છે। અને કઈ જગ્યાએ અહીં છે કે મંજુ ગરા હજી જો અહીંયા હોજો જ આમ દેખાય છે, મળી ગઈ હતી જો અહીંયા હોજો આવી ગયો છે, એટલે પેલા લોહી નહીં થઈ ગયું હોય ને, લોહી જામ થયું હોય ને ગાંઠો થયો હોય ને એ નહીં થઈ ગયું હોય ને, દેશી કોઈ વૈદ હોય ને તો એને બતાવશું, ડૉક્ટર આવશે એટલે કહેશે તો ફરી કંઈ હવે સારું થઈ જાય બસ ભાઈ, બીજું કંઈ નથી માગતો। ભગવાનને અમે પ્રાર્થના કરી કે ભાઈ અમારી વાસળીને હતી ને એવી ને એવી કરી દીધી। આ બીજી ફેર આવું થયું, એક વાસળી તમારે એમને એમ ગઈ ને આ બીજી વાસળી આવીને હવે મને તો એમ જ થયું હું થાહે બસ એક જ વિચાર, હું કહું હું જ્યારે વાસળી લઉં ને આમ જ કેમ મારી માથે થાય, બીજો કંઈ વિચારે જ નહીં। હાલો ભાઈ શેરાવી લઈ મસ્ત મજાનું ને, થોડીક કોરિયું પીવાની હોય ને એટલે થોડુંક શીરાવવું પડે, નાસ્તો કરવો પડે, નકર તો આયલું જાય આપણે એવું નમરે કે સવારમાંથી ઉઠીને કરવો પડે, કંઈક કરીને કંઈક ના કરી તો અમારે મંજુ આપે છે શીરાવવાનું। શું છે મંજુ શીરાવવામાં? ઘી ને ગોળ, અને અમારે ગામડામાં તો વધારે ઘી ને ગોળે જોઈએ કે નાસ્તામાં ઓયલું કે એ ન હોય, અને ઘી ને ગોળ તો ભાઈ તાકાતવાળું ને ઘી ને ગોળ કેટલું તાકાતવાળું થોડો ખાસ, ઓહો આવું તાકાતવાળું હોય આવું જાવું મિત્રો। લાઈટ વહી ગઈ છે ભાઈ, અંધારું થઈ ગયું છે। બાગડો આવ્યો ભાઈ, બાગડો લાઈટ વહી ગઈ છે અને અંધારું થઈ ગયું। અને તમારે હાલો મિત્રો ઘી ને ગોળ ખાવું હોય ને તો આવી જાવ। ગોળ કેવો છે? સારો છે, પેડા જેવો ગોળ છે એમ કે છે અમે શીરાવી લઈએ। અને અમારી વાસળી અત્યારે તો બંસી એક નંબર થયો, હવે આગળ જતા વેદ કોઈ અને ડૉક્ટરને બતાવી દઈએ શું પ્રોબ્લેમ છે કે કંઈ પગ જરા કંઈક નથી ખોડતી ને મળબળતી હોય ને તો વેદને બતાવી દે, કમ્પ્લેટ થઈ જાય કે
હાલો મિત્રો, મસ્ત મજાનું સીવડાવી લીધું છે અને અમારે મંજુ છે ને અહીંયા જો વાસણ કરવા મીની. હેલો બઢિયા નથી કેમ આજ મને માથું જીણું દુખે છે. વાસળી પડી ગઈ હતી. માથું દુખે ભાઈ? વાસળી અમારે પડી ગઈ ને એમાં માથું જો નામ મજા ન આવતી બહુ. મજા નહીં ના ઠીક થઈ જાય નહીં થઈ જાય સારું. હા વાસળી તો કમ્પ્લીટ થઈ ગઈ. તો માથું કેમ દુખે તને? હવે તો ભગવાન જાણે. સવારમાંથી તો હું સૂતો તો અને આવીને થોડતી હાલો એ કે તમે એ કે જટ ઉઠો એ કે વાસળી પડી ગઈ, અસોડો આવી ગયો ને માથું બોર કર્યું પણ ના થાય ને ઓલું પટાટી ઓલા રમે ને સીધા મન મોઢામાં લગાડ દે ને બે. હા કીધા ટાંગો એક જણ પકડી રાખે તો પણ ઊભી કરવાનું ધક્કો મારે. પછી હું તો ભાઈ ઉઠીને ડાયરેક્ટ ન્યા જ છોકરો કર્યા વગર બ્રશ કર્યા વગર ડાયરેક્ટ ન્યા જોયો ગયો અને હવે ઊભી જ થઈ ગઈ. એ તો તમે વિડીયો જોયો છે. અને આજે થોડોક અમારા ફરિયા અંદરના બગીચાનો તમને વ્યૂ બતાવી દઉં. આંબો છે, અહીંયા આંબો છે, અહીંયા પણ આંબો છે અને અહીંયા પણ આંબો છે. આ આંબામાં કેરી આવી. ખાસિયત એટલી 3 આંબા મૂકી અને ચોથામાં કેરી આવી. સમજ રહ્યો ના? અને પછી વરી હું આમાં વસ્તુ ઝીણા મોટા જ ઝાડવા ઘણા છે. પછી આમાં ધાણા ભાજી ને ગલગોટા તો એમ તો જો આમાં ઘણા છે. તુલસી છે અહીંયા ને આ પણ આંબો છે. પણ એની બાજુમાં જો મિત્રો આંબો છે અને અહીંયા મરચા છે મસ્તીના. ઝીણા ઝીણા ખાવા હોય તો આવી જાય જો. ને અહીંયા છે બીલીપત્ર, વાં છે જાસૂદ. અને આને શું કહ્યું એ કે જો વાં જો આપણે રહી ગયું મોરપીસ છે. એ આપણે વાવ્યા હતા આગળ તમે વિડીયોમાં જોતા. અહીંયા મોરપીસ છે અને વાં પણ આંબો છે તમને દેખાતો છે જો. એમાં પણ કેરી મસ્ત થઈ ગયું છે લાંબી લાંબી. ને અહીંયા જાસૂદ, રીંગણી અને ડુંગળી ઘણું વગેરે વગેરે વગેરે, ધાણાભાજી ઘણું. એમ તો નાનકડો છે પણ વસ્તુ જાજી છે એવું છે. ને અહીંયા આસોપાલો છે, અહીંયા કરણ છે, અહીંયા રાણ છે. આ ફરિયાનું આજનું અમારું વ્યૂ. શું કેવું થાય તમારું? અહીંયા ઉપર ભાણા કરું ને અહીંયા સાંયે બેસીને ભાણા થાય છે. ભાણા થાય છે તો ભાણા કરી નાખો તમે. અને ઘણા સમયથી અમારું ટ્રેક્ટર તમને વિચાર જ કરવા લાગે. મને વિચાર હું તો જો આમ કરું ને આમ તો ભાણા થઈ જાય. તને ખબર છે? હું આમ કરું ને આમ તો ભાણા થઈ જાય. પણ એકચ્યુઅલીમાં આજે લાઇટ નથી એટલે લાઇટ હોત ને તો થઈ જાય. કરીએ ભાણા હું આમ નળી જો માં જ પડી છે પડીને મિત્રો આમ કરું ને એટલે ભાણા થઈ જાય. બીજું જોયું શું? હાલો કોમેન્ટ કરી નાખજો મિત્રો. બહુ જાજી ના કરજો, તમને ખબર બહુ જાજી બહુ જાજી નાની નાની વાતમાં ધ્યાન ના દેવાનું હોય મિત્રો. તો કોમેન્ટ કરી કંઈ વાંધો નહીં કરજે. અને આ અમારે જો ભાઈ ટ્રેક્ટર ઘણા સમયથી બહાર હાલતું હતું મારા ફોઈને ત્યાં. તો આજે આવી જવાનું છે. આજે અહીંયા મારા કાકાને ત્યાં હાલવાનું છે. આજે આપણું ટ્રેક્ટર પણ આવી જવાનું છે. રેવલમાં હાલતું હતું ત્યાં કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે 1-2 દિન ગયું અને હવે અહીંયા ચાલુ કરવાનું છે. તો આજે આપણું ટ્રેક્ટર પણ આવી જાય. ઘણા સમયથી આ ટ્રેક્ટર હતું નહીં, જો ખાલી ખાલી લાગતું હતું નહીં. જો इसका उलिया देखो. આવા ને આવા કરો, કઈ કરો તઈ આમ કરીને આમ ભાણા થાય. કઈ વાંધો નહીં. જો ભાઈ આવી ગયું. આવી ગયું ને. જો અમારો ફૂઈવારો આવે. અમારો ડ્રાઈવર, તમારો ફૂઈવારો નહીં, અમારો ડ્રાઈવર આવી ગયો છે ટ્રેક્ટર લઈને. આજે ઘણા સમયથી આ બારું હાલતું હતું અને અમે આને ડ્રાઈવર રાખ્યો છે. તો અમારો ડ્રાઈવર આવી ગયો છે ટ્રેક્ટર લઈને. શું ડ્રાઈવર સાહેબ આવી ગયા? હાલતું હતું ને અમારે આ ડ્રાઈવર રાખ્યા છે ને. તો ડ્રાઈવર સાહેબ ટ્રેક્ટર હાંકતા હતા. તો હવે અહીંયા 10-15 દી હાંકવાનું છે એટલે અમારે ડ્રાઈવર છે એટલે કંઈ વાંધો છે નહીં. કે મજામાં થઈ જો ભાઈ ટ્રેક્ટર તો આવી ગયું હતું. તો આ ટાયરમાં પંચર થઈ ગયું હતું. જો આ પંચર કરી નાખ્યું. ખીલી નીકળી. ખીલી હું નીકળો ભાઈ? ખીલી નીકળી આ ભાઈ કહે છે. અને ઓલું ટાયર છે ને બે પલટી મરવી દેવા કે એક બાજુ વધારે ઘસાણા અને એક બાજુ ઓછા એટલે બે કોમ છે ને પલટી મરવી દેવા એટલે બે સરખા ઘસાઈ જાય પાછા.
ટાયર ચેન્જ કરી નાખી અને પછી ચાલુ કરી. તો આમાં હવા ઓછી થઈ ગઈ હતી તો ખીલી બેસી ગઈ હતી. અને મિત્રો ટાઈમ કહીને તો આપણે 11:20 જેવું થઈ ગયું છે ને હું આવી ગઈ છે માલનું કરવા. જો ભાઈ હું એકદમ આરામમાં છે અટાણે બધી. અને અમારી બંસી જો બંસી અટાણે તો આમ તંદુરસ્ત દેખાય છે એમ, બીજો કે વાંધો નથી, પણ મને એવું લાગે છે કે જોઈને આંખ છે ને આંખ હોજી ગયું જારીએ બધું. જો અડવા ન દે એટલે આ હે ને આને આમાં પીડા થતી હશે કદાચ. આ હે ને જેનું એનું મોઢું હે ને આમ નીચે આમ દબાઈ ગયું ને એટલે આંખમાં હે ને કંઈક જફા લાગેલ છે એટલે આંખ જોઈને હોજી ગઈ છે. જો આ સાઈડની આંખમાં કોઈ પ્રોબ્લેમ નથી, આ સાઈડની આંખ જો હોજી ગઈ છે. બાકી એક એનો પગ જી દુખતો હતો, જો આ પગમાં જ કંઈક પીડા થાય છે જોઈને. બાકી તો બધું આમ રેડી થઈ ગયું, નોર્મલ થઈ ગઈ છે. થોડોક આ સાઈડ ડોકમાં હે જો આ રહી હોજા જેવું લાગે છે ડોકમાં. જો મારે આને બધાને નાખવાનું છે, પછી આ પોદરા એક વાહુ કરવાના છે. અને અમારે ચક્કો જે ઊભો થઈ ગયો વા કેસી હો ચક્કુ. આ પાડીને દાંત કેમ હે જાલે મોટા મોટા, જતો કેમ મોટું કરે જા. જો બંસી આરામથી ઊભી થઈ ગઈ છે ને ખાવા માંડી છે, પણ એને હે ને કાયમ જેવું જોર હોય ને ઠેકડા મારતી ને એવી ઠેકડા નથી કરીને પાસે જ આપણે આમ જાય ને એટલે તો ઠેકડા મને મારવા જાય. આજ બહુ ઠેકડા નથી મારતી એટલે હે ને થોડુંક બધું તબિયત એની ઢીલી પડી ગઈ છે. અને આ સાઈડ જો થોડુંક આ ડોકમાં આવું છે અને આંખમાં જો એને દુખે છે એટલે હે ને માથું મારવા આવે છે. અને નાકમાં જોઈને લોહી નીકળે તો જોતા આમ જોતા બનશે આલે જો નાકમાં લોહી નીકળે તો મોં પીસાઈ ગયું હતું ને એમાં નાકમાં એને હે ને નાકોડી ફૂટ્યો છે. અને આ બાજુ હે ને કુંડી ભરાઈ ગઈ છે એટલે વાલ બંધ કરી દઈ. રેડી બધાને જો નાખી દીધો ભૂકો. હવે હે ને આપણે બધા પોદરા એક બાજુ કરી નાખે એટલે કામ તબેલાનું પૂરું. ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર તો આવી ગયું, તમે જોયું તો. હવે આપણે આંકવા જવાનું હતું એ તમને ખબર હતી, એ પણ મેં તમને કીધું હતું. પણ હવે આપણે શું ખાવામાં તો આ ટાયર આ ટાયરમાં પંચર નીકળ્યું તો પંચર કરાવવા ગયું એ તો તમે જોયું જ છે આગળ. કારણ કે આમાં છે ને ખીલી નીકળી. આ ટાયરમાં જ 2 ફેર પંચર પડ્યું. 11 વર્ષ થયા ટોલીના. તો આ ટાયરમાં 1 ફેર વચમાં પડ્યું હતું, ત્યાં ખીલી નીકળી હતી. ત્યારે શૂક નીકળી. આજખર શૂકની નાની દીકરી જ કહેવાય ને, નાની આપણે ઓલી તો ખીલી કહીએ તો એ ખીલી નીકળી. તો આજખર એ નીકળી. તો આ ટાયર છે ને પછી 2 ચેન્જીસ કરી નાખ્યા. જો તમને બતાવો, એનું પરથી છોલ આ બહારની સાઈડ છે ને છોલાણ્યા હતા વધારે. જો આ બહારની સાઈડ છે ને આમ કડ આખી 2 બાજુ પડી ગઈ હતી. તો પછી બેને કીધું ને કીધું ફેરવી નાખો, તો એ ફેરવી નાખ્યા. કમ્પ્લીટ થઈ ગયા, ટોલીનું કામ કમ્પ્લીટ થઈ ગયું. બપોર પછી ચાલુ કરશું. હાલો મિત્રો, વાગી ગયા છે 8:30 અને હું ટ્રેક્ટર રાખીને આવી ગયો છે. અને અમારે તો જો આ બધાએ જમી લીધું અને મારે એકને જ જમવાનું બાકી છે. હેલો, જમી લીધું તમે? વ્હાઈટે ના જોઈ વ્હાઈટે ના જોઈ ભાઈ, જમી લીધું. હાલો, જો મરચા હે, મરચા ખાવા હોય. બીજું શું હે? દહીં છે, બટેટાનું શાક છે, રોટી છે. હાલો મિત્રો, ખાવું હોય તો આવી જાઓ. હવે હું જમી લઉં અને આ લોગ અહીંયા સમાપ્ત કરી દઈ. ગમ્યું હોય તો લાઈક કરે અને શેર કરે અને કોમેન્ટ કરે અને સબસ્ક્રાઈબ જરૂર કરી અને જાજો. અને હાલો હું જમી લઉં મસ્ત મજાનું વ્યારા જમવામાં, એટલે સાંજના વ્યારા કરી લઉં. હાલો, બાય બાય, ગુડ નાઇટ બધા મિત્રો.